ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બેસન ભુરજી. તો એના સારું આપણે બેસન, તો અડધો કપ બેસન લીધો છે ને શાકભાજીમાં આપણે 1 કેપ્સિકમ લીધું છે, 3 આપણે ટમેટાં લીધા અને 3 ડુંગળી લીધી. થોડુંક આપણે એમાં આદું નાખશું છીણીને, અને થોડાક લીલા ધાણા લીધા અને લીમડો, 3 આપણે લીલા મરચાં લીધા, થોડીક લસણની કળીઓ લીધીશ અને 2 લાલ મરચાં વઘાર માટે લીધા, અને અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો લીધો. તમે ગરમ મસાલો નાખી શકો કોઈ પણ, અને નોર્મલ મસાલા જોઈએ આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ જીરું, એ બધું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ બધું શાકભાજી છે એને સુધારવાનું છે, એની પહેલાં આપણે આનો ગોળ બનાવી લેવું. કોઈ પણ એક વાસણમાં આ રીતે આપણે ચણાનો લોટ લઈ લેવાનો, અને આમાં આપણે પાણી નાખીશું. તો થોડું થોડું પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. પેલા થોડુંક પાણી નાખીને બધું એકદમ મિક્સ કરી લેવાનું, એટલે આમાં ગાંઠા ન રહે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. તો આમાં બીજા મસાલા નાખીશું, પછી આપણે બીજું પાણી નાખીશું. તો મરચાં આપણે નાખીશું એમાં તીખાશ માટે. 1 મરચું આમાં આ રીતે ઝીણું કાપીને નાખીશું, આ રીતનું. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. થોડુંક પાણી હજી નાખીશું આપણે, થોડુંક પાતળું જોઈએ આપણે. તો આ રીતનું આપણે પાતળું જોઈએ. થોડીક વાર આને સાઈડમાં રાખી દઉં આપણે, અને આમાં આપણે થોડુંક તેલ મૂકશું ગરમ. એટલે થોડુંક, આપણે બહુ વધારે તેલ નથી લેવાનું, 2 ચમચી જેટલું છે. થોડુંક ગરમ થવા દે હું તેલને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દે હું લોટમાં. આ રીતે આને પાતળું જ રાખવાનું બને ત્યાં સુધી એમ. તો થોડુંક પાણી હજી નાખીશું આપણે, જેમ પાતળું નાખશું એમ એકદમ સરસ થાય. આ રીતનું, એટલે અડધો કપ જેટલું પાણી તો જરૂર પડશે જ. આપણે અડધો કપ લોટ હતો તો અડધો કપ પાણી તો જોઈએ જ એમ. તો આ રીતનું એકદમ પાતળું બનાવવાનું. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે કઢાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. તો આમાં આપણે આ નાખી દઉં બધું.
આ રીતે ફેલાઈ દેવાનું બધી બાજુ. થોડુંક પાકવા માંડે એટલે એને ફેરવી દેવાનું આ રીતે, એટલે બધું એકદમ સરસ પાકી જાય. આ રીતનું આપણે બનાવી લેવાનું. ગેસ બંધ કરી દે હું અને કાઢી લઉં આપણે. થોડુંક ઠંડુ થવા દે હું. આને થોડુંક ઠંડુ થવા દે હું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજું બધું શાકભાજી સુધારી લે હું. આને સાઈડમાં રાખી દે હું. તો આ કેપ્સિકમ એને આપણે ટુકડા કરી લે. એને બી ને એ બધું કાઢી નાખીશું આ રીતે. તો આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો કેપ્સિકમ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આદુને મરચાં અને લસણ એ બધું. તો આદુને આપણે આ રીતે છાલ કાઢી, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી એવું આદું જેટલું નાખવું એ પ્રમાણે. તો આદુ મરચાં અને લસણ એને આપણે આમાં વાટી લેવું. બધું એમાં વાટી લેવું. તો આને આપણે આ રીતે વાટી લીધું. તો એને સાઈડમાં રહેવા દેવું. અને ડુંગળી, તો ડુંગળીને આપણે છાલ કાઢીને ધોઈ નાખીશ. તો આને આપણે આ રીતે સુધારી લેવું. અને ટમેટાં, તો ટમેટાને આપણે એ જ રીતે સુધારી લેવું. તો બધું આપણે આ રીતે તૈયારી કરી લીધી છે. હવે વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે નાખીશું તેલ. તો તેલ નાખીશું 1 ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દે હું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે આ બનાવ્યું ચણાના લોટને ભુરજી, તો એને આ રીતે આપણે થોડુંક છૂટું પાડી લેવું. આ રીતે હાથથી આ રીતે છૂટું પાડી લેવું. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે એનો. તો ઘણીવાર એવું હોય કે ઘરમાં કંઈ શાક ન હોય તો એમ થાય કે હું બનાવું એમ. તો ડુંગળી ટમેટાં તો હોય જ. તો તમે કેપ્સિકમ ન હોય તો ખાલી ડુંગળી ટમેટાં નાખીને બનાવો ને તો એકદમ સરસ લાગશે એમ. તો આ રીતનું આપણે છૂટું પાડી લેવાનું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. તો એમાં આપણે નાખીશું પહેલાં રાઈ અને જીરું થોડુંક. થોડીક હિંગ અને લીમડો અને લાલ મરચાં. તો આપણે એને ટુકડા કરીને નાખીશું આ રીતે. હવે આમાં ડુંગળી નાખી દે.
ડુંગળી નાખીને પછી એમાં આપણે નાખશું આ આદુ મરચાં અને લસણ જે આપણે વાટીને રાખ્યું હતું. આને મિક્સ કરી લેવું. હવે એમાં નાખી દઉં આપણે કેપ્સિકમ, શિમલા મરચાં. એમાં તારાબેનને બહુ ભાવે શિમલા મરચાં, એમ કે મને શિમલા મરચાં બહુ ભાવે, મોડા હોય ને એકદમ, તો શિમલા મરચાંનો સંભારો બહુ ભાવે. તો આને થોડીક વાર પકાવી લે, 1 થી 2 મિનિટ માટે. તો થોડીક વાર આપણે પકાવી લીધું છે. આને ગેસ ધીમો કરી દેવું થોડોક. હવે આમાં આપણે બીજા મસાલા નાખી દેવું. તો થોડીક હળદર નાખીશું અને ધાણા જીરું અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું મિક્સ કરી લેવું. તો આમાં ટમેટાં નાખી દેવું આપણે. ગેસ વધારી દેવું કે મસાલો બરે નહીં, એટલે આપણે ધીમો કરી દેવાનો. હવે આમાં થોડાક લીલા ધાણા નાખી દેવું. હજી થોડીક વાર પકાવી લેવું આપણે, ટમેટાં પાકી જાય. તો ટમેટાએ આપણે પકાવી લીધા આ રીતે. હવે આમાં આપણે મસાલો નાખી દેવું, કિચન કિંગ મિક્સ કરી દેવું. હવે આપણે આમાં જે બેસનની આ બનાવી ભુરજી આ રીતની, એ આપણે આમાં નાખી દેવું. અને મિક્સ કરી લેવું. તો થોડીક વાર આમાં રહેવા દેવું આ રીતે 1 મિનિટ માટે. એટલે ભુરજીમાં બધોય મસાલો આપણે ચડી જાય, એમ ટમેટાં ડુંગળીને બધોય ટેસ્ટ એમાં આવી જાય. તો થોડીક વાર આમાં રહેવા દેવું. તો આને આપણે થોડીક વાર આમાં 1 મિનિટ માટે પકાવી લઈશું. એકદમ ખાવામાં સરસ લાગશે ટેસ્ટ એમ. તો ચણાના લોટનું શાક તો આપણે અલગ અલગ રીતે બનાવતા જ હોય, પણ આ રીતે ભુરજી બનાવી તો એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે અને કાઢી લેવું આપણે. તો તૈયાર છે આપણી બેસન ભુરજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બેસન ભુરજી.